ખોટું જોઈએ એમ કે ખોટું બોલે. તો હેલો ભાઈ લોકો ભાઈનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. સો આજે છે મારા ભત્રીજાની સગાઈ, તો અમે જઈએ છીએ ત્યાં. પહેલાં મારા ભત્રીજાની સગાઈ છે, પછી છે મારા બીજા નાના ભત્રીજાનો બર્થડે, તો એને મારે કપડાં લઈ દેવાના છે. પણ એક વસ્તુનું મને દુઃખ છે કે મારા ભત્રીજાને મેં મારી હાથે રમાડ્યો છે. અમે એ નાનો હતો, ટૂંકમાં વધારે નાનો નથી પણ બહુ બધો મોટોય નથી. તો એની જવાનું સગાઈમાં સલમાન ખાન જેવી ફિલિંગ આવે. મને ઓલો સુલ્તાનમાં ન હોય ओलो शर्ट खबर पहना, वैसे अपने हाथों से खिलाया पिलाया राजू, उसकी शादी में जा रहा हूँ मैं, लेकिन मेरे कुछ अता पता या नेटवर्क नहीं हो. भगवान नेटवर्क नहीं हो તમારા મારા માટે કંઈક કરો હવે તમારા ભાઈનું. ઓકે નથી કાંઈ થાય એમ? હા, ભગવાને ના પાડે કે તારું કાંઈ નહીં થાય. કાંઈ વાંધો નહીં, તો ભગવાન જેવી તમારી મરજી કુદરત કરે એ સાચું, બાકી બધું ખોટું. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. હા. ક્યારે? કાલે. કેટલા વર્ષ થયું તું? 11 વર્ષ છો, 12 બેઠું. તારું ક્યાં ઓલું મશીન? આયા ક્યાં બતાય? આપણે શું કરવા જવાનું? આપણે કપડાં લેવા જવાનું કે બધાય? તારું મશીન યા કેના હાટું લીધું છે? આવે રબ્બા હાટું. એ ભગવાનનું નામ લેવા હાટું છે ગાંડા, ભગવાનનું નામ લેવા હાટું છે. એટલે એ તમે શું કરતા હોય આનાથી? આલાજી અમે ઓલું ફોડ વધુ કરી શકે. એવું હે? તો અત્યારે દુકાન ખુલી ગઈ છે કપડાની? હા, અત્યારે ખુલી ગઈ છે. નહીં ખુલી હોય તો આપણે પાછા આવતા રહ્યો. હા, તો તને કપડાં નહીં લઈ દઈ તો અહીંયા? તો કાલે થોડું હોય પછી. કાલે તો તારો બર્થડે છે. બર્થડે છે તો તારે માં ન જવાનું હોય નિશાળે? હા, તો પછી કાંઈ નહીં, તો આપણે જોઈ કેવલભાઈના કપડાં લેવા. કેવલભાઈની કિસ્મતમાં કપડાં છે કે પછી નથી? તો શું માનવું છે તારું? છે તારી કિસ્મતમાં કપડાં? હા હે. હે? હા, યા નહીં હોય તો? હોય જ. ના હોય તો આપણે જોઈએ. હાલો રેડી, લગભગ તો હશે, બાકી નો હોય ઓકે હોય. હાલો તો ગાડી લઈ લઈએ આપણે. ચાલો સુનિલ કાકાની ગાડી લેતા આવીએ. બાલામાં બોલતો ખરા કાંઈ? બાલામાં મશીન નાખ્યું જ મોટા. अरे मैं क्या बताऊं मैं क्या बताऊं હું જોશ તું કોકના લોગો જો તો કઈક બોલ તો ખરા. તારું નામ તો બોલ તો ખરા. કઈ બોલાતું નથી. કેવલભાઈ ને જોડે જો થઈ ગયા. ભાઈ લઈ દીધું. સામું જતો આ ભાઈ લઈ દીધું. કેવલભાઈ તારો દાંત દેખાઈશ. કેવલ એક નંબર જોડી આવી ને તારી. ખદડી જોડી. ખદડી નથી. જો બે માણસ વાતું કરે છે. મારા ભાભી બધી શિખામણ દઈશ કે ક્યાંય આડાવરું જોતા નહીં, બાકી પાડી દઈ કરે છે. જોતા પપ્પાને જો શિખામણ દઈશ. તારા મમ્મી શું શિખામણ દેતો? એમ નહીં તો રેવા દે. એમ નહીં, એમ કહેતા હતા કે ક્યાંય આડાવરું જોવે ને તો પાડી દે કે તારા પપ્પુને ખીયા તારા મમ્મી. હે સાચું બોલે કે ખોટું બોલે તારા મમ્મી? ખોટું બોલ. હે ખોટું જોઈએ એમ કે ખોટું બોલે? તને ખબર છે તું મારો દોસ્તાર છો, પાકો દોસ્તાર છો. તાલી મારે પપ્પુને શોકીને કે ગાડીમાં બેલાઈ દીધા. હા કે આપણે ઠીક હતી. આનો કરવાયું એ લાગી ગયું. કોને વાળું? ઈ તા પપ્પુ એ. આય તા પપ્પુને મારવો છે? જુનાગઢ એલા તું હે કોણ રે? બીજા વ્લોગમાં છે, બધા 2-3 વ્લોગમાં છે. જ્યાં મળે ત્યાં મોબાઈલ મારે કોઈ વ્લોગમાં તો આવતો જ નથી. ઓલો કાપી જ નાખે છે સીનો મારા. એલા ના આવે તને હું બતાડું. તારો સીને લીધો છે મેં યાર. હવે હા વ્લોગમાં બોલ તો અમારા હા ભાઈ આ મને પોરો છે. મને બીક લાગે ને યાર. મને આડે દે હરુભાઈ
જો અમારો ડાન્સર છે જુનાગઢનો, જો સલમાન ખાન છે. હટી જાઓ, પેલા ખોટી તારીફ કરવા દો મને. નવરાત્રી કરે રાહુલ મહેતા. કોણ કરે? આ હું આ જાહેરાત કોઈને દેવી હોય તો દો. એટલે છે ને હું એમ કહું આ સલમાન ખાન છે અમારો, પણ આ બીજો અલગ સલમાન ખાન છે. આ સલમાન ખાન છે મારો, અને આ એનો છોકરો છે. જો સલમાન ખાનના લગ્ન નથી થયા, આના થઈ ગયા. તારા થઈ ગયા ને? ઓહો યાર વરરાજો થઈ ગયો હવે. આપજો પઠાણી ચોખી બી રહી. હો ભાઈ હા દેખાય જો કેટલો હરખાઈ છે. આમાં જો હરખ જો દેખાય. હા ઈખું પગડી જાય એટલો હરખ છે. ઇતની ખુશી મુજે એવી હાથ જ જોડવાના છે. જો એક આવડો આ હું બાકી આના લગ્ન થઈ ગયા. આ તો મારો ભાઈ, મારાથી કેટલોય નાનો છે આવડો. તારા લગ્ન થઈ ગયા. વિરાટ શરમ આવી છે. કલ્લુ હે ને કલ્લુ અમારી ડિમાન્ડ ઘટાડી છે. કલ્લુ અવળો હતો. આવું છે કલ્લુ ભાઈ. મોજ છે. શેકોર હોય છે. આ લોકમાં લઈ લીધા. આ ઈમલભાઈ આપે, ઈમલભાઈ ફોટા નથી પાડવા. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો મિત્રો, આ મકાન અહીંયા મળી જશે અને 2 BHK. તો હાલો તમને વિઝિટ કરાવું. વિઝિટ આ તો ગાયબ કરી ગયા. આ બોલો નહીં યાર, એક ડાયલોગ માર દો. ચાલો ફા તો કરો. देख लो फादर भाई हमको छोड़ने आ रहे हैं. मैं हब्बा 2-3 रबड़ी ना ग्लास पीधा છે. નહીં ત્રણ તો મેં પીધા હતા. ખોટું ત્રણ મેં પીધા હતા. મેં તો 2-3 પીધા, ખબર નહીં. એ તો પાકા જ છે, ફૂલ. વિરાટનો મને ફોન આવ્યો, મને કે ભાઈ કે દુકાને ઉતારી જા. અમે હું પાન ખાવા આવ્યો હું. તો મેં કહ્યું હાલ આવ્યો. પાન ખાવ, મને ખાવાનું મન થાય એમ યાર. દાઢમાં જો ને મોટી બધું વાલે એવું ન હોય. અમુક ટાઈમે દાઢનો તકલીફ થાય. પહેલા જે હમણાં જ કરાવી છે મેં અમે Repairing કરાવી છે? સિમેન્ટ ભરાઈ. ઓહો લાપી એસ્ટર મારતા ભૂલી ગયા. ઓ યાર હવે પાછું જવાનું હોય ડોક્ટર માં. તારાથી વાલું કઈ હોય યાર. વિરાટ હું વાતો કરેલું કે આપણો ડાયલોગ પેમેન્ટ થઈ ગયો. ખબર ઉપર મહાદેવ, નીચે મારો ભાઈ વિરાટ, બાકી મારું રંગીલું જુનાગઢ. અને હવે જઈ આપણે બધી જોઈશ તો બતાવો. જિંદગીમાં નહીં જોઈ. હા પાછા આ રસ્તો જોઈ લ્યો. અને અમારા બેના મોઢા જોઈ લ્યો. ટેન્શન જૂતી કિનો કે પે હા ભલે હપ્તો ભલે 1 તારીખે આવી જાવ. ટેન્શન જૂતી કિનો કે પે. એક્સેસ તો એમને ઓલે હું હાયાબુજા જેવું. હા એમ જ હોય આમાં. ઓલા ડાયલોગ જેવું છે. भाई साहब जब हमारे पास पैसे नहीं है तब हम इतने पैसे उधारे हैं. नहीं जब गरीबी में इतना जी रहे तो पैसा होगा तो क्या होगा. वाह क्या सीन है. विचारीने અમે અમને દાંત ચડે. ચાલો તો ભાઈ લોગ અત્યારે થાય દુકાનમાં કામ. મારો ભાણેજને જો શીખવાડવાનું છે એટલે મારો ભાણેજ કરે છે કામ. અને આ ટ્યુશનમાં આવે છે અને ટ્યુશનમાં ભણતો છે નહીં. અને એના પપ્પા જોતા હોય તો મારે દુકાન નાખવી છે કપડાની. હે તારા પપ્પાને બ્લોગ બતાડી ગયા. હા બતાડી ને. હા આપણે બીતા નથી યાર. હમારે મતલબ આપકો મત સિખા ચલ. નથી કેમાં હું બીવાનું હોય યાર. ખરાબ કામ તો નથી કરતો છોકરો. એમ ડાયો સાચી હોય. વાત. છોકરો ડાયો હોય પણ મારા ભાઈ જોતા હોય, મોટા ભાઈ એના પપ્પા જોતા હોય તો એને તમે સમજાવો. હું તો સમજાવું કે તું થોડુંક ભણવામાં ધ્યાન દે. એને કોલેજ તો કરવી પડે હો તારે. તારે ભણવું કેમ નથી એનું કારણ કે મને તારે શું કરવું છે? આપણે કામ ધંધો કરવાનો નહીં. શું કામ ધંધો કરવાનો? રખડવાનું હોય એનું. 12 પાસ થઈ જાય એટલે રખડવાનું. પછી આગળ કામ ધંધો તો કરીને કંઈક કરવું તો પડશે ને. ખાવાનું કોઈ દે નહીં પછી. ઈ તો કરવું તો જોઈએ જ ને.
હજી તારે આપણે મારી જ્યાં આપણે જમાડવાના નથી બધાને હા યાર આજે આપણે જવાનું યાર એ ખબર નહીં કેમ હું થયું હમણાં બધું યાર ઠપ પડીને બેઠું હોય તમને તમારા ભાઈ ઉપાધિ જેટલી છે ને કે કાંઈ થતું નથી આખો દી બહુ બધું ટેન્શન હોય છે બહુ બધું કામ હોય છે ખબર નહીં ક્યારે બધું પતશે આઈ હોપ જલ્દી પતી જાય તો તમારો ભાઈ યાર કંઈક મસ્ત કરું ઘણા બધા ખ્વાબ હે સપના હે હજી પેન્ડિંગમાં હે પણ શું કરીએ યાર હવે કાંઈ ઓપ્શન જ નથી આપણી પાસે તો કરવું પડે એમ છે ના કરીએ તો બધું બગડી જાય ચાલો તો જો અને જેને કપડાં લેવાના હોય ને એ આવી જાય જો આપણી પાસે તમારા માટે ડિસ્કાઉન્ટ તમને કરી દઉં કેમ કે આપણા ભાઈ માટે ડિસ્કાઉન્ટ તો જોઈએ ને હાથમ આઠમનો માલ લેવો હોય તો આવી જાઓ કા નિખિલ ફૂલ સ્ટોક કરી દઉં તમને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ આનું નામ દેજો તારું નામ શું છે જયંત જયંતનું નામ આપજો તો તમે ડિસ્કાઉન્ટ દે બાકી નહીં દે એલિયન છે ને જયંત નો એલિયન નથી ભાઈ નથી એટલે ભાઈ ઓ માનવભાઈને મેં બોલાવ્યા છે માનવભાઈ તમને કેમ બોલાવ્યા છે મેં આપણે ચાલુ દવાખાને ખબર નહીં આ દાઢમાં હા યાર દાઢમાં ખબર નહીં શું થઈ ગયું બહુ દુખે હા આજે રબડી ખાધી ને એટલે વધારે દુખે રબડી ખાવ ત્યારે દુખે આમાં યાર પછી આલે પકડતો હું મારા ચશ્મા લઈ લો એક બધા ચશ્મા લે તો પછી તારો ભાઈ મોટું ચશ્મા યાર પહેરો આપણા ધૂળી કેવી ઉડે છે આપણે ખબર તો હોય રોડ રસ્તા જુનાગઢ હા જુનાગઢ યાની ખાડાનગર યાની જુનાગઢ બે જ છે મારા દોસ્ત ચાલો હું ને માનવભાઈ જઈએ છીએ માનવ ગાડીની ચાવી લઈ જઈ દીધું ઓકે તો ડાયરેક્ટ આપણે ક્યાં મળીએ દવાખાને તો આપણે ગાજડા છોકરી વ્લોગ બનાવી દેજો તમારો ભાઈ ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશ બરોબર ભાઈ કરું જ છું યાર પણ આ લોકો જોતા નથી તમે જોતા નથી તમે જો તો હું રોજ વ્લોગ બનાવું ને આમ જોઉં છું તમારા ભાઈને જોઉં ખાલી મને તમે જોઈ રાખશો ને તો તમારો દી હારો જાય હવાર બપોર ફાઈન જોવાનો મને ખાલી સમજી ગયા છોકરીને જોવાનો છોકરાઓને જોવાનો છોકરાના ભાઈની દ્રષ્ટિએ જોવાનો છોકરીઓને જેનો હા ના એ किसी की બધી બેનું છે किसी की भाई भी है किसी की जान भी है सलमान खान ने कहता सब एक આપણે તો બધી બેનું જ છે યાર नहीं सब मुझे भाईजान कहते हैं तो सलमान खान हो गई नहीं सबके भाई नहीं है किसी की जान भी है સલમાન ખાન એટલે તારી બધી બેનો છે ને હવે મારી હા? બેનું હા બેનું જોજે આમાં બોલાય નહીં ખરાબ બાકી હું તને કહેત કે પછી જોઈજો હો આખી એટલે આખી બેનું નહીં એક તો એની હારે તારી હારે જેની હારે લગ્ન થાય ઈ તો જેની હારે નહીં તારે જેની હારે વાતો કરવી તું તો દુનિયાની છોકરીની વાતો કરે છે તો ઈ બધી બેનું થાય ને નહીં મારી એક ફ્રેન્ડ ને એવી કોઈ એક છોકરી નથી કે જેની હારે હું વાત કરતો હોઉં एकदम झूठा और मक्कार किस्म का लड़का है ये હવે કોઈ હારે વાત નથી કરતા ગમે જો ત્યારે વાત સાંભળો બંધ થઈ ગયા છોકરીમાં હોય પરી અને આ અમારો છે પરો એના જો પંખે છે જો આરિયા પંખ આ છે અમારો એન્જલ પરો મજાક કરે છે ભાઈ આ 6 ફૂટીઓ અમારો એન્જલ પરો છે આમ જો આ એન્જલ પરો છે આ જો એન્જલ પરા એ પરા એન્જલ પ્રિયા તો કે એન્જલ પરો છે ઈ કે નહીં બધી છોકરીઓ તમે જોઈ જઈ છે પરી અમારો પરો છે એન્જલ પરો આમ જો તારા પંખ કેટલા આમ મોટા પડતા આ જો છે ને આ પરો છે અમારો હા કેટલી બધી છોકરીઓ આવી જાય ભાઈ એક ઘણી ભાઈ એક ભગવાન આપે ને હારી ધોઈ ઘણી ખાલી ફિલ્મી ડાયલોગ મારે આ બાકી આ હકીકતમાં એના પરો છે સમજી ગયા પરાની પાછળ દુનિયાની છોકરીઓ એવી રીતના તો ચાલો આપણે મળીએ ડાયરેક્ટ દવાખાને ઓકે દવાખાને આવી ગયો તો મારું કામ થઈ ગયું હે થોડો દુખાવો થાય છે તો આપણા સાહેબની રાહ જોઈએ છીએ માનુભાઈ કોઈ ડિસ્કસ કરે હોસ્પિટલ આવીને કંટાળી ગઈ 1.5 કલાક મારું ટ્રીટમેન્ટ આવ્યું સોરી 15 મિનિટ હા ભાઈ અમારી પાસે દવા જ આવી છે આ ભાઈ અમારા પાર્ટનર છે જો આ ભાઈ એટલે તમારે જે દવા જોતી હોય ને એ દવા તમારે કોઈ દી આવતા નહીં આ ભાઈને મળી લેજો ખાલી આ ભાઈનું નામ છે બહુ મોટું એનું ખાલી મોટું નાનું છે બાકી કામ ભાઈને બહુ કરતું હોય દાંતનો દુખાવો બહુ ભૂંડો હોય ઊંડો જ ને હા ભાઈ બહુ ખરાબ હા યાર એમાં એની કાંઈ ન થાય દવા આપી દીધી શું કીધું આ બ્રશ નથી લેવું તમારા બ્રશ સારું થઈ જાય આનાથી સારું આવે
હા એ જાડુ આવે ને સેન્સોડાઈન હા એ હું જ બાપુ બાપુભાઈ નથી વ્લોગની અંદર વ્લોગ છે જો એક બાજુ કુરકુરે મારો ભાણેજ પછી માનુભાઈ અને વ્લોગ અને મારું દાઢનું બતાડવા ગયો તો જો કાંઈ વાંધો નહીં જોઈ લે દાઢનું બતાડવા ગયો તો બતાડી દીધું પણ થોડો દુખાવો થાય હજી મારો ભાણેજ પણ તમે આ ખાવ છો ખરી પણ એને કીડીઓ થાય તારા હિસાબે તું જે દિન હોય ને તે દિન એ ખવાય છે તો વારી નાખશું કા ભાઈ વારી નાખશું હું વારી નાખશું એક આવડા તું તમે બે લેડીઝ જેવા છો હવે કચરો જ ભાવે છે તમને ખાવાનું ભાવતું નથી દરરોજ ખાવ છો ભાઈ તમે બે દરરોજ ખાવ છો તું ના બે દરરોજ ખાવ છો ના ક્યારેક હોય તો વાત સમજ્યા તો રોજ ખાય ભાઈ રોજ એ ન સારું આવું ન ખવાય કાંઈ નહીં ચાલો આપણે ઘરે જાઓ ને પછી મળીએ ભાઈ ઘરે પછી જીમમાં આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કહેજો અને આ તમારે કેવો પ્રકારના વ્લોગ જોઈએ તો તમે મને કહેજો તો સજેશન દેજો તો આપણે એવા બનાવવાની ટ્રાય કરીશું ઓકે તો હવે જઈએ છીએ અમે જીમમાં બોડી બનાવી કેમ કે અને અમારો પરો મારી ભેગો છે મારો ભાણેજી મારી ભેગો છે તો જઈએ છીએ અમે ઘરે બોડી બનાવવા જો આમ બોડી બનાવવા જા મારી તો થોડીક આમ દેખાડવા દે જેમ કે એવી હેવી તો હે ને પરો હો ભાઈ ભાઈ ઘણી હે ભાઈ બોડી પરો બોડી હો પરો અમારો પરો છે આ થોડી ઘણી બોડી હે ભાઈ તો આપણે તમને હોય ને અમે રહી રહ્યા ને કદાચ બહાર જાઉં તો તમને એક વાત કે મેમને એક એડ ઉડાવી એના વિશે બધી એડવર્ટ યાર મારા ભાઈ ને ઓલી એડવર્ટ આવ્યો ઓલી હું કે બોલ્ડ કઈ ને બોલ્ડ એડવર્ટ આવે એ બધી એટલે અમે એક્સેપ્ટ નથી કરતા બોલ્ડ એડવર્ટ આવે એમાં પોસ્ટ એમાં પોસ્ટ આવા દેવા પડે જાવ પણ હું કેવો એવો લાગતો હોય છે એ લોકોને આ પોસ્ટ અરે યાર હું તમને એવો લાગુ હું યાર આમ જો હેવી પોઝ દેવા પડે પણ તમે તમે એમ નહીં, મારી આમ બોડી તમારી- જોવું આમ તમારી બોડી જો યાર તમારી આમ ફિટનેસ માણા કહી ને યાર પણ એવી ન દેવાની બીજી દિયો યાર Personality એવી હે તમારી એવી દિયો માં યાર પ્લીઝ સોરી ભાઈ લોગ હું લોગ કરતા ભૂલી જાઉં હમણાં પણ પછી મને યાદ આવ્યું કે અત્યારે કેટલા વાગ્યા છે જો 12:30 વાગ્યા છે મારો ભાઈ હાથમાં છે બ્લોગ બંધ કરી દઉં કેમ કે હવે અત્યારે કોઈ જવાનું છે નહીં તો બ્લોગ જોવાની તમને મજા આવી હોય ચકાચક તો તમે બસ મસ્ત મજાનું લાઈક કરી દેજો શેર કરી દેજો અને કાંઈ નહીં બસ સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવે તો બાકી તો પછી કંઈ કોઈનો ફોર્સ ન હોય બાકી જય માતાજી ભલો કરે તમારા બધા પોતાનું ધ્યાન રાખજો મળીએ આપણે નવા બ્લોગમાં અને નવા એન્ટરટેનમેન્ટ સાથે ટાટા